સૌરાષ્ટ્રના રાજકારણના સૌથી મોટા સમાચાર સામે આવ્યા કે કાલ સુધી જે ભાજપને ગાળો ભાટતા હતા તે હવે ભાજપમાં જોડાયા છે। જી હા, આપના ભૂતપૂર્વ નેતા રાજુ કરપડાએ કેસરીઓ ધારણ કરી લીધો છે। ગાંધીનગરમાં ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમમાં સત્તાવાર રીતે ભાજપમાં જોડાયા છે। કોઈ પણ કરે કે રાજુ કરપડાને તો આમ કરશું, ભાજપમાં લઈ લેશું, લોકડું ઢીકડું કરી લેશું, એને કહીએ છીએ સુરત દાદા ઉગમણા ઉગવાની બદલે જેથી આથમણા ઉગે ને તેથી સમજો કે રાજુ કરપડા ભાજપનો કેસ કરે। આ મહાશય રાજુ કરપડા જ છે અને આ વિડિયો હજુ વધારે જૂનો પણ નથી। એક સંમેલનમાં મોટા ભાત હતા, જાણે સૂર્યનારાયણને પશ્ચિમમાંથી ઉગવાનો પડકાર ફેંકતા હોય તેવી ફાકા ફોજદારી કરી રહ્યા છે। અને હવે જુઓ આ દ્રશ્યો કે જેમાં તેઓ ભાજપના નેતાઓના હાથે ભાજપનો કેસરીઓ ધારણ કરી રહ્યા છે। આપના ભૂતપૂર્વ નેતા જોડાયા ભાજપમાં। રાજુ કરપડાને મળવા હર્ષ સંઘવી પહોંચ્યા। ગાંધીનગરમાં ભાજપ પ્રદેશ મહામંત્રી અનિરુદ્ધ દવેની વિશેષ ઉપસ્થિતિમાં રાજુ કરપડાનો ભાજપમાં વિધિવત પ્રવેશ થયો। ચૂંટણી પહેલા આપના નેતાની ભાજપે વિકેટ ઝડપી લેતા હર્ષ સંઘવી પાર્લામેન્ટરીની બેઠક છોડી થોડીવાર માટે મળવા માટે સર્કિટ હાઉસ આવી પહોંચ્યા। રાજુ કરપડાના ભાજપમાં આવવાથી આગામી ચૂંટણીઓમાં સૌરાષ્ટ્રના અમુક પટ્ટામાં ભાજપની પકડ વધુ મજબૂત બનશે તેવી ચર્ચાઓ શરૂ થઈ છે। આપમાં મોહભંગ થતા ભાજપમાં જોડાયા। ભાજપમાં જોડાવા ખેડૂતોનો લીધો મત। આમ આદમી પાર્ટીમાં રાજુ કરપડા ભાજપની વિરોધમાં ખેડૂત સંમેલનો કરી રહ્યા હતા। સરકારની નીતિ અને રીતિનો વિરોધ કરીને મોટું કદ બનાવ્યું। આપમાં મોહભંગ થતા થોડો અવકાશ લીધો અને જાહેરાત કરી કે ખેડૂતોને પૂછીને રાજકીય પક્ષમાં જોડાવાનું નક્કી કરશે। બાદમાં ગામે ગામ ફર્યા અને ખેડૂતોનો મત લીધો। જે ખેડૂતો સરકારની નીતિના વિરોધમાં સંમેલનમાં ભેગા થતા હતા તે ખેડૂતોએ ખૂબ જ આશ્ચર્યજનક રીતે ભાજપમાં જોડાવાની સલાહ આપી। ભાજપમાં જોડાણ થતાં જ કહ્યું કે 2017-18 થી ખેડૂતો માટે લડતો હતો। 2021માં રાજકીય પક્ષ સાથે જોડાયો। કુદરતી આફતમાં અવાજ ઉઠાવ્યા અને જેલમાં ગયો અને સત્તા સામે વિરોધ કરી ખેડૂતોનું હિત નહીં થાય। સત્તામાં રહેલી પાર્ટી લોકોની પીડા દૂર કરી શકે છે। जो खेडूत नेता राजू करपड़ा भारतीय जनता पार्टी में जोड़ाया है, सीधा एमनी साथे बात करीशुं। राजू भाई, आम आदमी पार्टी में राजीनामું આપ્યું, 2 મહિના आप લોકોની વચ્ચે રહ્યા, આજે સત્તાવાર ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છો, ખેસ પહેર્યો છે, હવે તમારું શું રણનીતિ આગળ? હું જાહેર જીવનમાં આવ્યો ત્યારથી ખેડૂતોનું હિત કેવી રીતે થઈ શકે એ દિશામાં વિચારતો આવ્યો છું। હું જ્યારે કોઈ અન્ય પાર્ટીમાં જોડાયો ત્યારે પણ ખેડૂતોનું હિત કેવી રીતે થઈ શકે એ સપનું જોઈને જોડાયેલો હતો। પણ મને ક્યાંય એવું લાગ્યું ખરેખર જો ખેડૂતોનું હિત ઈચ્છતા હોય અને ખેડૂતોનું ભલું કરવું હોય, ખેડૂતોનું સિંચાઈનું પાણી પહોંચાડવું હોય, નાના મોટા પ્રશ્નની રજૂઆત વિપક્ષમાં રહીને કરીએ છીએ, રોજ બાયો ચડાવી એની બદલે સરકારની સાથે રહે અને સરકાર ખેડૂતોના હિતમાં નિર્ણય લે એ દિશામાં આગળ વધી અને જે પણ ભારતીય જનતા પાર્ટીની સરકારનો એક ભાગ બની અને આગામી દિવસોમાં ખેડૂતોનું ભલું કરવાના પ્રયત્ન કરીએ। તો આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામે આ અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું કે રાજુ કરપડાએ ભાજપ સામે કરેલા આક્ષેપો ખોટા હતા। અમે તો ડે 1 થી આ વાતને કહેતા આવ્યા છે કે જેલમાં જ આ ખેડૂતના આંદોલનનો સોદો થઈ ગયો હતો। ખેડૂતો સાથે વિશ્વાસઘાતની જેલમાંથી જ શરૂઆત થઈ ગઈ હતી અને છતાં પણ મારા પરમ મિત્ર અનેક મજા આવે એવા અલગ અલગ આક્ષેપો કરતા હતા, પરંતુ આજે જ્યારે કેસરીઓ ધારણ કરી રહ્યા છે ત્યારે તમામ આક્ષેપો પાયા વિહોણા સાબિત થાય છે અને ગુજરાતના ખેડૂતોને પણ આજે વાતની પ્રતીતિ થશે કે ક્યાંક અને ક્યાંક આમ આદમી પાર્ટી સામે થયેલા આક્ષેપો તદ્દન ખોટા હતા। આમ કાલે જે સાથે હતા તે આજે વિરોધમાં છે અને જેનો કાલે વિરોધ કરતા હતા તે હવે સાથી બન્યા છે। આજ જાણે રાજકારણની નીતિ રીતિ હોય તેમ લાગી રહ્યું છે।
હિરેન રાવલ, સંદેશ ન્યૂઝ, ગાંધીનગર.